યસ ગાઈઝ, સો વેલકમ ટુ ધ વર્ડ ઓફ ધ વીક સિરીઝમાં આપનું સ્વાગત છે. અને આજે ડે 15 છે. જો તમે 1 to 14 વિડીયો ન જોયા હોય તો જોઈ શકો છો. અને હવે યસ, ટુ સ્પીક ઇન ઇંગ્લિશ વર્ડ્સ, શબ્દો આવડવા જોઈએ. અને ડે 15નો જે વર્ડ છે ડેટ ઇઝ હોપ. અમેઝિંગ શબ્દ છે હોપ, હા ને. ઉચ્ચાર આ રીતે થાય, HOWP, એ ઉચ્ચારનો ભાગ છે. એન્ડ આનું મિનિંગ આશા છે દોસ્તો. અને આશા અમર છે એવું આપણે ઘણીવાર સાંભળ્યું છે. પણ કહે છે કે મુશ્કેલ સમયમાં કદાપી આશા ગુમાવશો નહીં. તો કદાપી નહીં તો નેવર આવશે. અને અહીંયા ગુમાવવું ડેટ ઇઝ લૂઝ આવશે, સ્પેલિંગમાં LOSE. સો નેવર લૂઝ હોપ ઇન ડિફિકલ્ટ ટાઈમ્સ. નેવર લૂઝ હોપ ઇન ડિફિકલ્ટ ટાઈમ્સ. એન્ડ યસ, હું આશા રાખું છું કે તમે મને નિરાશ નહીં કરો. આઈ હોપ યુ વિલ નોટ ડિસઅપોઇન્ટ મી. આઈ હોપ યુ વિલ નોટ ડિસઅપોઇન્ટ મી. એન્ડ યસ, જે શબ્દ છે હોપ, એનો એન્ટોની મીન્સ ઓપોઝિટ વર્ડ છે ડિસ્પેર, હોપલેસનેસ, પેસિમિઝમ. ડિસ્પેર, હોપલેસનેસ, પેસિમિઝમ. એન્ડ યસ, જો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, કમેન્ટમાં લખો શું ગમે, એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ. એન્ડ યસ, થેન્ક્સ અ લોટ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.